વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે ગાલા વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 4માં અંગ્રેજી વિષયનું સોલ્યુશન જોવાના છે, પ્રશ્ન 1નું। અને જો ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે। આથી પહેલાં આપણી ચેનલ પર ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, જેને પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1નો અ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો। એવા 8 શબ્દો પૂછાનાર છે અને 4 માર્ક્સ છે। તો યુનિટ 6 માંથી આપણે જોઈ લઈએ। દિવાલ, તો WALL વોલ, વોલ એટલે દિવાલ। લેવું, TAKE ટેક, ટેક એટલે લેવું। મજા, FUN ફન, ફન એટલે મજા। રાંધવું, COOK કુક, કુક એટલે રાંધવું। અડવું, TOUCH ટચ, ટચ એટલે અડવું। યુનિટ 7 ઉદાસ, SAD સેડ, સેડ એટલે ઉદાસ। નાનું, LITTLE લિટલ, લિટલ એટલે નાનું। ખૂબ દૂર, ફાર અવે, FAR ફાર, AWAY અવે, ફાર અવે। ટેકરી, હિલ, HILL હિલ એટલે ટેકરી। બટક, DUCK ડક, ડક એટલે બટક। આગળ યુનિટ 8 માંથી જોઈએ। સંશોધન, રિસર્ચ, RESEARCH રિસર્ચ, સંશોધન। દવાઓ, મેડિસિન્સ, MEDICINES મેડિસિન્સ, દવાઓ। સીવવું, સ્ટીચ, STITCH સ્ટીચ। શીખવવું, ટીચ, TEACH ટીચ, શીખવવું। યુનિટ 9 ઉપર, અપ, UP અપ। બીજું હાથ, હેન્ડ, HAND હેન્ડ। ત્રીજું જમણું, RIGHT રાઈટ, જમણું। ડાબું, લેફ્ટ, LEFT લેફ્ટ, ડાબું। યુનિટ 10 પહેલું સાંભળવું, લિસન, LISTEN લિસન। બીજું રસ્તો, રોડ, ROAD રોડ। થોભવું, સ્ટોપ, STOP સ્ટોપ। જોવું, LOOK લુક, જોવું। ઓળંગવું, ક્રોસ, CROSS ક્રોસ, ઓળંગવું। પ્રશ્ન 1B, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 4 ખાલી જગ્યાઓ પૂછાશે અને માર્ક્સ પણ 4 છે। યુનિટ 6 પહેલું, અ રેબિટ લીવ્ડ ઇન અ ફોરેસ્ટ। રેબિટ આવશે બ્લેન્કમાં, એટલે કે ફોરેસ્ટમાં સસલું રહેતું હતું, જંગલમાં। બીજું, ધ રેબિટ વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી, એટલે કે ઝાડની નીચે સસલું સૂતું હતું। ત્રીજું, અ લીફ ફેલ ઓન ધ રેબિટ, પાંદડું એના ઉપર પડ્યું। ચોથું, ધ રેબિટ ગોટ અફ્રેડ, તે બી ગયું। પાંચમું, ધ રેબિટ સેડ ધ સ્કાય ઇઝ ફોલિંગ, એટલે વાદળ પડ્યું। યુનિટ 7 આપણે એની ખાલી જગ્યાઓ જોઈ લઈએ। પહેલું, ધ બ્લેન્ક વોઝ કાઇન્ડ, સાદું જવાબ આવશે। બીજું, અ બ્લેન્ક, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, વોઝ ડ્રોઈંગ ઇન ધ રિવર, જવાબ આવશે સ્કોર્પિયન। ત્રીજું, ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુસ બ્લેન્ક, ફિંગર જવાબ આવશે, ફિંગર એટલે આંગળી। ચોથું, ધ સાધુ પુટ ધ સ્કોર્પિયન ઇન અ બ્લેન્ક પ્લેસ, એટલે ડ્રાય એન્ડ સેફ પ્લેસ, એટલે કે સૂકું અને સુરક્ષિત જગ્યા, બરાબર। પાંચમું, ઇટ વોઝ ધ સાધુસ નેચર ટુ બ્લેન્ક, એટલે ટુ સેવ એટલે બચાવવું, એનો સ્વભાવ હતો। યુનિટ 9 પહેલું, ખાલી જગ્યા વોઝ ગણેશાઝ બ્રધર, કાર્તિકેય। બીજું, ખાલી જગ્યા ટોલ્ડ ગણેશા એન્ડ કાર્તિકેયા ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ, ઉમિયાજી। ત્રીજું, ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝડ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની, જવાબમાં આવશે ગણેશા। ચોથું, ગણેશા મૂવ્ડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, ખાલી જગ્યા ટાઈમ્સ, 68 ટાઈમ્સ। પાંચમું, ગોડ શિવા
ડિક્લેર્ડ ગણેશા ધ ખાલી જગ્યા વિનર. છઠ્ઠું, ગણેશા સેડ અવર વર્લ્ડ ઇઝ અવર ખાલી જગ્યા પેરેન્ટ્સ એટલે માતા પિતા. યુનિટ 10નું જોઈ લઈએ. પહેલું, બિનિયા વોઝ અ ખાલી જગ્યા ગર્લ પુઅર એટલે ગરીબ. બીજું, બિનિયા લવડ હર બ્લુ ખાલી જગ્યા અમરેલા છત્રી. ત્રીજું, રામ ભરોસે વોઝ અ ખાલી જગ્યા શોપકીપર એટલે દુકાનદાર. ચોથું, ખાલી જગ્યા વોન્ટેડ બિનિયાસ અમરેલા જવાબ આવશે રામ ભરોસે. પાંચમું, ખાલી જગ્યા રિફ્યુઝ એટલે ના કહેવું રામ ભરોસે ઓફર બિનિયા જવાબ આવશે. છઠ્ઠું, પીપલ સ્ટોપ્ડ બાઇંગ થિંગ્સ ફ્રોમ ખાલી જગ્યા તો રામ ભરોસે શોપ એટલે કે રામ ભરોસેની દુકાનથી ખરીદવાનું બંધ કર્યું. ક્વેશ્ચન 1C, વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું વાક્ય અને ફોલ્સ એટલે ખોટું વાક્ય થાય. યુનિટ 7. પહેલું, ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર ફોલ્સ ખોટું વાક્ય. બીજું, ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન સાચું ટ્રુ. ત્રીજું, ધ સ્કોર્પિયન સ્ટ્રંક ધ સાધુ ટ્રુ સાચું. ચોથું, ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન ફોલ્સ ખોટું. પાંચમું, ધ સ્કોર્પિયન્સ નેચર ઇઝ ટુ સ્ટિંગ સાચું ટ્રુ. યુનિટ 8. ફર્સ્ટ, હિરણ્યકશ્યપ વોઝ અ વેરી ગુડ કિંગ ફોલ્સ ખોટું વાક્ય. બીજું, પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યકશ્યપ ટ્રુ સાચું વાક્ય. ત્રીજું, હોલિકા ટ્રાઈડ ટુ કિલ હિરણ્યકશ્યપ ખોટું વાક્ય છે ફોલ્સ. ચોથું, ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ સાચું વાક્ય છે ટ્રુ. પાંચમું, હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર ખોટું વાક્ય છે. હોલિકા હિરણ્યકશ્યપની સિસ્ટર છે, પ્રહલાદની ફોઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, હુ વોઝ હિરણ્યકશ્યપુ? આન્સર, હિરણ્યકશ્યપુ વોઝ અ કિંગ. બીજો ક્વેશ્ચન, હુ વોઝ પ્રહલાદ? આન્સર, પ્રહલાદ વોઝ કિંગ હિરણ્યકશ્યપ્સ સન. ત્રીજું, હુ ટ્રાઈડ ટુ કિલ પ્રહલાદ? આન્સર, ધ કિંગ ટ્રાઈડ ટુ કિલ પ્રહલાદ. કિંગ કોણ છે? હિરણ્યકશ્યપ બરાબર. ચોથું, હુ વોઝ હોલિકા? આન્સર, હોલિકા વોઝ ધ કિંગ્સ સિસ્ટર. પાંચમું, હુ સેટ ઓન ફાયર? આન્સર, હોલિકા સેટ ઓન ફાયર. છઠ્ઠું, હુ વોઝ ઇન હોલિકાઝ લેપ? આન્સર, પ્રહલાદ વોઝ ઇન હોલિકાઝ લેપ. સાતમું, ડીડ હોલિકાઝ પાવર વર્ક? આન્સર, નો, હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક. આઠમું, હુ વોઝ બર્ન ઇન ધ ફાયર? આન્સર, હોલિકા વોઝ બર્ન ઇન ધ ફાયર. યુનિટ 9. આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. પહેલો પ્રશ્ન, રાઇટ ધ નેમ્સ ઓફ ગણેશા's પેરેન્ટ્સ. આન્સર, ગોડ શિવા એન્ડ ગોડેસ ઉમિયા. સેકન્ડ ક્વેશ્ચન, રાઇટ ધ નેમ ઓફ ગણેશા's brother. આન્સર, કાર્તિકેય ઇઝ ગણેશા's brother. ત્રીજો ક્વેશ્ચન, હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ? આન્સર, કાર્તિકેય સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ. ચોથો, હુ મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ? આન્સર, ગણેશા મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. પાંચમું, હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશા મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ? આન્સર, 68 times. છઠ્ઠું, who completed his journey first? Answer, Ganesha completed his journey first. સાતમો question, who praised Ganesha's wisdom? Answer, God Shiva praised Ganesha's wisdom. આઠમો question, who was the winner? Answer, Ganesha was the winner. નવમો question, who was surprised to see Ganesha as the winner? Answer,
Kartikeya was surprised to see Ganesha as the winner. પ્રશ્ન 2ના બીમાં કૌંસમાં આપેલા પ્રોનાઉન્સ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. એટલે પ્રોનાઉન્સ આપણને આપેલા છે કૌંસમાં અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરીશું. તો પહેલી છે ખાલી જગ્યા આર અ ફાર્મર. ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ. તો યુ આર અ ફાર્મર. ધીસ ઇઝ યોર કાઉ. બીજી ખાલી જગ્યા એમ નેહા. આઈ એમ નેહા. That is ખાલી જગ્યા house. That is my house. ખાલી જગ્યા is Ram. He is Ram. This is ખાલી જગ્યા book. This is his book. ખાલી જગ્યા is an elephant. It is an elephant. This is ખાલી જગ્યા trunk. This is its trunk. ખાલી જગ્યા are children. They are children. These are ખાલી જગ્યા toys. These are their toys. THEIR. their એટલે તેઓનું. ખાલી જગ્યા is Tina. She is Tina. This is ખાલી જગ્યા pencil. This is her pencil. છોકરીઓ માટે C અને લેડી માટે C અને છોકરાઓ માટે અને પુરુષ માટે he વપરાય છે. પ્રશ્ન 2નો C કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા આર ફાર્મર્સ. હવે આર છે ને એટલે યુ આવશે. યુ આર આઈ હોય તો એમ આવે. અહીંયા આર છે એટલે યુ આવે. યુ આર ફાર્મર્સ. ધીસ ઇઝ યોર ફાર્મ. ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ. તો ઇટ ઇઝ પ્રાણીઓ માટે ઇટ વપરાય. ઇટ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ ઇટ્સ ટ્રક. બરાબર. તસ્ક. પછી આગળ ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ. તો વી આર. આર છે એટલે બહુવચન. પ્લુરલ એટલે વી આવે. વી આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ અવર સ્કૂલ. બરાબર. અવર એ પ્લુરલ એટલે બહુવચનનું રૂપ છે. યુ આર અ ટીચર. યુ સાથે હંમેશા આર જ આવે. ધેટ ઇઝ યોર સ્કૂલ. પાંચમું સી ઇઝ લતા. ટુડે ઇઝ હર બર્થડે. છઠ્ઠું આઈ એમ રવિ. આઈ છે એમ છે એટલે આઈ જ આવશે. યુ હોય તો આર આવે. બરાબર. ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે. આગળ પ્રશ્ન 2નો ડી એ પણ ખૂબ સરળ છે. એમ ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો યુ સાથે મેં અગાઉ પણ તમને કીધું હંમેશા આર આવે. યુ આર ઇન ધ લાઇબ્રેરી. ધ બોયઝ. બોયઝ એ બહુવચન છે એટલે આર આવશે. ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રીટા એક વચન છે એટલે ઇઝ આવશે. રીટા ઇઝ ઇન હર રૂમ. ધ ટાઈગર ઇઝ ઇન ધ કેજ. આમાં પણ એક જ ટાઈગરની વાત થઈ છે એટલે ઇઝ આવશે. વી આર ઇન અવર ક્લાસરૂમ. વી એ બહુવચનનું છે એટલે આર આવશે. બરાબર. ધે આર એટ ધ સિનેમા. ધે પણ બહુવચન છે એટલે આર આવશે. આઈ એમ એટ હોમ ટુડે. આઈ જોડે હંમેશા એમ આવશે. ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રશ્ન 3નો અ જોઈ લઈએ. એમાં વોઝ વર્ડ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમ ઇઝ આર એ ટુ બીના વર્તમાન કાળના રૂપો છે અને આ વોઝ અને વર્ડ એ ટુ બીના ભૂતકાળના રૂપો છે. બરાબર. તો વી આર ઇન ધ પાર્ક ટુડે. આર એટલે આજે અમે બગીચામાં છીએ. વી વર એટ ધ સિનેમા યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. બરાબર. આઈ એમ ઇન ધ લાઇબ્રેરી ટુડે. ટુડે એટલે આજે. આઈ વોઝ. આઈ જોડે હંમેશા વોઝ જ આવે. આઈ વોઝ ઇન ધ શોપ યસ્ટરડે. ભૂતકાળમાં. બરાબર. એટલે હું હતો. કાલે દુકાનમાં હતો એમ. ત્રીજું ધ ગર્લ્સ આર ઇન ધ હોલ ટુડે. ધે વર ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડે. બરાબર. એટલે કાલે એ લોકો લાઇબ્રેરીમાં હતા. યસ્ટરડે એટલે ગઈકાલે. રાજ ઇઝ ઇન ધ શોપ ટુડે. હી વોઝ. આ હી એ ટુ બીનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે એટલે એની સાથે વોઝ આવશે. બરાબર. હી સાથે વોઝ આવશે. હી વોઝ એટ ધ સિનેમા યસ્ટરડે. યુ આર એટ હોમ ટુડે. યુ વર ઇન સ્કૂલ યસ્ટરડે.
તમે કાલે સ્કૂલમાં હતા, બરાબર. દીપા ઇઝ હેપી ટુડે, સી વોઝ સેડ યસ્ટરડે, એ કાલે ઉદાસ હતી. ધ પેરટ ઇઝ ઇન ધ ટ્રી ટુડે, ઇટ વોઝ ઇન ધ કેજ યસ્ટરડે, કાલે પાંજરામાં હતો. આગળ પ્રશ્ન 3નો બી, રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દ, ઓપોઝિટ, વિરોધી એટલે એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા બટ ટી ઇઝ હોટ, તો હોટનું વિરોધી કોલ્ડ. રાહુલ ઇઝ નોટ અ ખાલી જગ્યા બોય, હી ઇઝ કાઇન્ડ, કાઇન્ડનું વિરોધી ક્રુઅલ, CRUEL એટલે ઘટકી. ધીસ ક્લોથ ઇઝ ખાલી જગ્યા ટેક અ ડ્રાય ક્લોથ, ડ્રાયનું વિરોધાર્થી વેટ, વેટ એટલે ભીનું. ધીસ પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેટ પેન્સિલ ઇઝ શોર્ટ, શોર્ટ અને એનું વિરોધી લોંગ થાય, બરાબર, ટૂંકું અને લાંબુ એમ. હર્ષ ઇઝ અ ખાલી જગ્યા બોય, નીતિન ઇઝ અ સ્ટ્રોંગ, સ્ટ્રોંગનું વિરોધાર્થી વીક થાય, WEAK, વીક એટલે કમજોર. યુનિટ 9માંથી જોઈએ તો પહેલું, ડુ નોટ પુલ ધ ડોર, હવે પુલ છે એનું વિરોધી પુશ આવે, તો જસ્ટ પુશ ઇટ. ધીસ રૂમ ઇઝ ક્લીન, ક્લીન એ આ ડર્ટીનું વિરોધાર્થી છે. ધેટ રૂમ ઇઝ ડર્ટી, ગંદો, બરાબર, અને ક્લીન એટલે ચોખ્ખું. ધીસ રિબન ઇઝ લોંગ, લોંગનું વિરોધાર્થી શોર્ટ, આઈ વોન્ટ અ શોર્ટ વન. કોટન ઇઝ સોફ્ટ, સોફ્ટનું વિરોધાર્થી હાર્ડ, સ્ટોન ઇઝ હાર્ડ. આગળ જોઈએ તો સોહમ વિલ ખાલી જગ્યા ધ બોલ, નીતિન વિલ કેચ, કેચનું વિરોધાર્થી થ્રો, કેચ એટલે પકડવું, થ્રો એટલે છોડી દેવું, બરાબર, THROW. છઠ્ઠું, ધ ગાર્ડન ઇઝ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ રોડ, માય સ્કૂલ ઇઝ ઓન ધ રાઇટ, રાઇટનું વિરોધાર્થી લેફ્ટ, LEFT. સાતમું, પ્લીઝ સિટ ડાઉન, સીટનું વિરોધાર્થી સ્ટેન્ડ, સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ડુ નોટ સ્ટેન્ડ ધેર. આગળ, માય બેગ ઇઝ ખાલી જગ્યા યોર બેગ ઇઝ હેવી, હેવીનું વિરોધાર્થી લાઇટ, LIGHT, લાઇટ એટલે હલકું. ધીસ બુક ઇઝ થીન, ધેટ બુક ઇઝ ખાલી જગ્યા, તો થીનનું વિરોધાર્થી થીક, થીન એટલે પાતળું અને ઠીક એટલે જાડું, THICK, ઠીક. 10મું, ઇઝ યોર સ્કૂલ ખાલી જગ્યા યોર હાઉસ, નો ઇટ ઇઝ ફાર, ફાર એટલે દૂર, તો નિયર એટલે નજીક, NEAR, નિયર, નિયર એટલે નજીક હોવું. આગળ જોઈએ પ્રશ્ન 3નો સી, એમાં એન્ડ, બટ, ઓર વડે આપણે ખાલી જગ્યા પૂછવાની છે. એન્ડ એટલે અને, બટ, ઓર એટલે અઠવામાં, બરાબર, બટ એટલે પરંતુ. આપણે વાક્ય જોઈશું એટલે તમને ખબર પડશે. ગીતા ઇઝ સ્મોલ, ખાલી જગ્યા ઇઝ ક્લેવર, તો ગીતા નાની છે પરંતુ હોશિયાર છે, એ રીતે, બરાબર. ટીના એન્ડ મોહિત આર માય કઝિન્સ, એન્ડ એટલે અને, બંને. વિલ યુ હેવ મિલ્ક ઓર આઈસ્ક્રીમ, તમે દૂધ લેશો કે આઈસ્ક્રીમ લેશો એમ. અમી એન્ડ શીતલ આર ગોઈંગ ટુ સ્કૂલ, એટલે સ્કૂલ જઈ રહેલા છે. વિલ યુ વેઇટ હિયર ઓર ગો હોમ, તમે અહીંયા ઊભા રહીને રાહ જોશો કે ઘરે જશો એમ પૂછે છે, બરાબર, ઓર અથવા. ડુ યુ લાઇક ધ બ્લુ ડ્રેસ, તમને બ્લુ ડ્રેસ ગમે છે કે, ઓર ધ રેડ વન, કે લાલ ગમે છે, એવું પૂછે છે. 7મું જોઈએ આગળ, આઈ લાઇક એપલ્સ બટ આઈ ડુ નોટ લાઇક વોટરમેલન્સ, મને સફરજન ગમે છે પરંતુ મને વોટરમેલન એટલે તરબૂચ ગમતું નથી. રામ ગોટ ગુડ માર્ક્સ બટ હી લુક્સ સેડ, તેના સારા માર્ક્સ આવ્યા છે પરંતુ તે ઉદાસ દેખાય છે. શીતલ વિલ બાય અ ડ્રેસ ઓર અ સાડી, શીતલ ડ્રેસ ખરીદશે અથવા સાડી ખરીદશે. મીના એન્ડ કવિતા આર સિસ્ટર્સ, મીના અને કવિતા બહેનો છે. સાહિલ ઇઝ યંગ એન્ડ એક્ટિવ, એટલે જુવાન છે અને એક્ટિવ પણ છે, ચપળ પણ છે. નેહા એન્ડ અમર
હેવ મેની ટોયઝ એટલે બંને પાસે ઘણા બધા રમકડા છે. ઇઝ હર્સ અ ડોક્ટર ઓર અ ટીચર એટલે કે ડૉક્ટર છે અથવા ટીચર છે. નીતિન ઇઝ ફેટ જાડો છે. બટ જય ઇઝ થીન જય પાતળો છે. યુ કેન ઇટ એન એપલ ઓર એન ઓરેન્જ હંમેશા AEIOU સ્વર હોય એની આગળ આર્ટિકલ એન આવે એ પણ તમારે યાદ રાખવાનું ફ્રેન્ડ્સ. તો આગળ આપણે જોઈએ પ્રશ્ન 4નો અ. કૌંસમાં આપેલા ક્વેશ્ચન વર્ડ્સ વડે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને કૌંસમાં આપી દીધેલું છે. તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્યાં રમતા હતા. હાઉ મેની કાઉઝ આર ધેર અંડર ધ ટ્રી ઝાડની નીચે કેટલી ગાય ઊભી હતી. વોટ આર ધોઝ તેઓ કોણ છે એમ એ રીતે બરાબર. હુ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ સોંગ ગાયન ગાઈ રહેલ છે. વેર ઇઝ યોર સ્કૂલ તમારી સ્કૂલ ક્યાં છે. હુ ટીચીસ યુ ઇંગ્લિશ કોણ તમને ઇંગ્લિશ ભણાવે છે. હાઉ મેની બલૂન્સ ડુ યુ હેવ તમારી પાસે કેટલા ફુગ્ગા છે. વોટ ઇઝ જતીન ડુઈંગ જતીન શું કરી રહ્યો છે. વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ માર્કેટ ક્યારે જશે. વેનનો અર્થ ક્યારે થાય બરાબર. વેર ઇઝ માય બુક વેર એટલે ક્યાં ક્યાં છે મારી ચોપડી અને એ રીતે વોટ એટલે શું થાય. હુ એટલે કોણ થાય બરાબર. એ રીતે આપણને અર્થ ખબર હોય તો આપણે સરળતાથી આ રીતે પ્રશ્ન વાક્યમાં મૂકી શકીએ છીએ. તો ફ્રેન્ડ